રોજ રોજ કયું શાક બનાવવું ને એ પ્રશ્ન તો બધાને હોય છે. તો આજે આપણે 2 રોટલીની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય ને તેવા કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીશું. તો હવે અહીંયા અમે 250 ગ્રામ જેટલા ભાવનગરી મરચાં લીધેલા છે. હવે આ મરચાંમાં આપણે આ રીતે ઉપરથી નીચે સુધીનો કટ લગાવી અને તેમાં રહેલા બીજ અને નસોનો ભાગ કાઢી લઈશું, એટલે મરચાં જરાય તીખા ના લાગે. તો અહીંયા તમે જુઓ કે આપણે બધા મરચાં રેડી કરી લીધા અને એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ને એટલે 1 વાટકી ભરી અને ચણાનો લોટ ઉમેરીશું અને લોટને લો ફ્લેમ ઉપર એકદમ સારી રીતે શેકી લઈશું. તો આ રીતે લોટ બદામી રંગનો થાય અને લોટને શેકાવાની એકદમ સરસ સુગંધ આવે ને એટલે સમજવાનું કે લોટ શેકાઈ ગયો. હવે આ રીતે એક મિક્સર જાર લઈશું અને તેમાં 4 ચમચી જેટલા શેકેલા તલ ઉમેરીશું, થોડા એવા શેકેલા સિંગદાણા અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આ બધું સરસ મજાનું ગ્રાઇન્ડ કરી લઈશું. અને હવે આ બધું સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું તો આને પ્લેટમાં કાઢી લઈશું અને આમાં આપણે શેકેલો ચણાનો લોટ ઉમેરી દઈશું. હવે આમાં 1 ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, સાથે 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 2 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલું તેલ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને થોડા એવા ઝીણા સમારેલા લીલા ધાણા અને આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને આ સમયે તમારે મસાલાને ટેસ્ટ પણ કરી લેવાનો. જો તમને જરૂર લાગે કે કોઈ મસાલો ઓછો છે તો તમે ઉમેરી શકો છો. હવે આપણે જે મરચાંમાં કટ લગાવીને રાખ્યા છે ને તે મરચાંમાં આ મસાલો ઉપરથી નીચે સુધી એકદમ સારી રીતે ભરી દઈશું. તો આ રીતે બધા મરચાં રેડી થઈ ગયા. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ને એટલે આપણે જે મસાલો ભરીને મરચાં રાખ્યા ને તે મૂકીશું. તો આ રીતે બધા મરચાંને આપણે તેલમાં મૂકી દેવાના છે અને હવે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો એક બાજુથી મરચાં સારા એવા તળાઈ ગયા છે. તો આ રીતે તેને બીજી બાજુ પણ ફેરવી અને ફરી ઢાંકણ ઢાંકીને થવા દઈશું. અને હવે ફરીથી ઢાંકણ ખોલીને જોઈએ ને તો બધી બાજુથી મરચાં એકદમ સારા એવા તળાઈ ગયા છે. ત્યારે આ સમયે આપણે આમાં જે વધેલો મસાલો છે ને તે ઉપરથી આ રીતે નાખીશું અને મસાલો બળી ના જાય ને એટલે ઉપરથી 2-3 ચમચી જેટલું આ રીતે હાથથી પાણી છાંટીશું અને એકવાર મિક્સ કરી અને 3-4 સેકન્ડ માટે થવા દઈશું. અને હવે આ સરસ મજાના ભરેલા મરચાં બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવજો. શાકની પણ જરૂર નહીં પડે અને બધા 2 રોટલીની જગ્યાએ 4 રોટલી ખાશે એની મારી ગેરંટી. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો.